હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડાવો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો તો તમારે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો બ્લોગ જોવો છો, નથી જોતા તો બ્લોગ જોતો હો તો પૂરેપૂરો જોજો, સ્કીપ ના કરતા. તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો. તમારે સવારમાં બધું કામ પતી ગયું છે. ડામોર સાહેબને હવે નોકરી જવાનું છે તો હું ફટાફટ જમવાનું બનાવી દઉં. આજે જમવામાં શાહી પનીર બનાવવાનું છે, બટર રોટલી, જીરા રાઈસ. તો બંને છોકરા ઊંઘેલા છે તો હવે ફટાફટ હું જમવા બનાવી દઉં. તો બધા મજામાં છો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. મારો બ્લોગ પૂરેપૂરો જોજો, સ્કીપ ના કરતા. તો મારા બ્લોગ જોવા તમે ગમે છે કે નથી ગમતો એ બી કહેજો. મારો બ્લોગ કેવો બને છે એ બી કહેજો. કમેન્ટમાં જરૂર જણાવજો તો મને ખબર પડે. મારા 1K પૂરા થઈ ગયા છે એટલે સપોર્ટ બહુ કરજો. ગાઈઝ, આજે રવિવાર છે એટલે શાહી પનીર બનાવવાનું છે. તો ટામેટાની ગ્રેવી બનાવી દીધી છે. તો પનીર બી તળી લીધા છે, મસાલો બી તૈયાર કરી દીધો છે. તો તેલ મૂકી દીધું છે. તો હવે છે ને એને ગ્રેવી અંદર નાખવાની છે. તેલ થઈ ગયું છે, જીરુંનો વઘાર કરવાનો છે. આજે રવિવાર છે એટલે શાહી પનીર બનાવવાનું છે છોકરા માટે, બધા એન્જોય કરે એના માટે. તો ગ્રેવી તેલ છૂટી જાય ત્યાં સુધી રહેવા દેવાનું. તો હવે ઢાંકી દઉં. આજે બટર રોટલી બનાવવાની છે. તેલ છૂટી જાય ત્યાં સુધી રહેવા દેવાનું. મસાલો બી તૈયાર કરી દીધો છે મેં. મસાલો તો તૈયાર જ આવે છે. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે મસાલો મિક્સ કરી દઈએ. પનીર છે ને તળીને પાણીમાં રહેવા દેવાનું, પણ મને નહીં ગમતું ભીનું થઈ જાય એટલે હું તો કોરું જ રહેવા દઉં છું. તો પનીર બી મિક્સ કરી દઈએ હવે. તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈએ, મિક્સ થઈ જાય બધું ત્યાં સુધી. થોડી ફ્રેશ મલાઈ નાખી અંદર. તો મલાઈ તો ફ્રીઝરમાં રહે એટલે પથ્થર થઈ ગઈ છે. તો થોડી મલાઈ નાખી દઈએ ને તો સરસ બને શાહી પનીર. તો ધીરે ધીરે થવા દો, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. શાહી પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે છે ને આટલું પનીર છે એને ઉપર ક્રશ કરી દેવાનું એટલે ગ્રેવી મસ્ત બને. તો ક્રશ કરી દીધું છે મને. તો ગ્રેવી સરસ બને ગાઢી. થોડું પનીર ઉપરથી પેલું કરી નાખી, ક્રશ કરી દઈએ એટલે શાહી પનીર તૈયાર. ગાઈઝ, આજે છે ને તંદૂરી રોટલી બનાવવાની છે. શાહી પનીર તો બની ગયું છે. તો હવે જીરા રાઈસ બી બનાવવાના છે. તો 500 ગ્રામ મેદો લીધો છે. તો એમાં નાખવાનું છે મીઠા છોડા और स्वाद अनुसार नमक. અને ખાંડ તીખી ના લાગે એના માટે. તો હવે મોવણ માટે તેલ નાખવાનું છે. તો દહીં નાખે તો સરસ બને. તો હું દહીં નથી લાવી. તો તેલ બી ના ગરમ પાણીથી બાંધવાનું, બહુ ગરમ પાણી નહીં, એકદમ. તો એમને સરસ મિક્સ કરી લેવાનું હવે. તો પહેલાં હું રોજ બનાવતી હતી, તો હવે તો બ્લોગ ચાલુ કર્યા છે ત્યાંની જ ક્યારે બનાવી જ નથી. તો આજે છોકરાની ઈચ્છા છે, મમ્મી શાહી પનીર બન્યું છે તો આજે તો તંદૂરી રોટલી જ બનવી જોઈએ. તો સરસ મિક્સ કરી દો. પછી ગરમ સેજ, બહુ ગરમ પાણી નહીં, થોડું. તો સરસ મિક્સ થઈ જાય હવે. તો સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે પાણી નાખીને બાંધી લઈએ. તો ગાઈસ, સુરભી છે ને જીરા રાઈસ બનાવે છે.
તો જીરુંનો વઘાર કરે છે, તેલ મૂકી દીધું છે. હવે અંદર ભાત નાખી દેવાના. તો મારો લોટ બંધાય છે. એક બાજુ લોટ સરસ બંધાઈ ગયો છે. હવે થોડી વાર ઢાંકીને મૂકી દેવાનો. તો હવે સરસ એને ઢાંકી દેવાનો. તો 15-20 મિનિટ સુધી ઢાંકી દેવાનો. હવે પછી રોટલી બનાવવાની. તો 15 મિનિટ સુધી રહેવા દીધો લોટ. હવે સરસ થઈ ગયો છે. તો ફરીથી હવે ગુંદી લેવાનો. તો હવે સરસ ગુંદી લો. થોડું તેલ નાખીને ફરીથી ગુંદી લો. તો સરસ સ્મૂથ થઈ જશે. તો સરસ લોટ હવે થઈ ગયો છે. તો હવે તંદૂરી રોટલી બનાવી દઈએ, બટર રોટલી. આ રીતે આને વણી લેવાનું. તંદૂર તૈયાર થઈ ગઈ. તો હવે પાણી લગાવી દેવાનું. કોથમીર તલ બી લગાવી શકીએ છીએ, પણ આમાં સુરબીન આર્યને નથી ગમતું એવું. તો તેલ પાણી સરસ લગાવી દીધું છે. તો હવે છે ને તવીમાં ચીપકાઈ દેવાનું પાણી લગાવીને. પછી છે ને આમ ઊંધી પાડી દેવાનું. તો જો શેકાઈ ગઈ સરસ. તંદૂરી રોટલી તૈયાર. પાછળ બી સરસ શેકાઈ ગઈ છે. તો હવે છે ને એને ઘી લગાવી દેવાનું. તો હવે છે ને ઘી લગાવી દેવાનું ગરમા ગરમ. તો બટર રોટલી તૈયાર. તો બધી તંદૂરી તૈયાર કરી દીધી. આ રીતે પાણી લગાવી દેવાને વણી. તો આ રીતે ચીપકાઈ દેવાનું. તો તવી ગરમ હતી હોય છે ને આ રીતે ઊંધી પાણી શેકી લેવાની. ગાય જમવા બેસી ગયા છો. આજે અમારે જમવામાં છે શાહી પનીર, બટર રોટલી બનાવી છે, સલાડ, છાશ અને જીરા રાઈસ ભાત. શાહી પનીર. આર્યન આજે ખાવા મજા આવી જશે. સુરભી તો અમે જમવા બેસી ગયા છે. ડામોર સાહેબની ડ્યુટી છે આજે. તો અમે હવે જમી લઈએ. ડામોર સાહેબ જમીને જતા રહ્યા. એમના માટે બનાવી દીધું હતું. મસ્ત બન્યું છે. તો ગાય તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમે હવે જમી લઈએ. આ ફટાફટ જમી લેવું પડે, રોટલી કડક થઈ જાય પછી.